રાજકોટમાં રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી હતી। 251 ફૂટ રાષ્ટ્રધ્વજ લહેરાવી અને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી। આ સાથે જ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતેથી રામનાથપુરા સુધીની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી। તેમજ અશોક યાત્રામાં બહોળી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। દેશભક્તિના નારા સાથે અને દેશભક્તિના ગીતો સાથે આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી। નમસ્કાર, હું ભાવિન સોની, રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિમાંથી આજ રોજ 26 જાન્યુઆરી નિમિત્તે આજે આપણું 8મું વર્ષ છે જે યાત્રાને રાષ્ટ્ર ગૌરવ યાત્રાનું, જેમાં 251 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ, ભારત માતાનો ફ્લોટ અને શહીદ કુટીર, અમર જવાન કુટીર એવા અન્ય આકર્ષક ફ્લોટો લઈને અમે આવ્યા છીએ રાજકોટની રાજમાર્ગો ઉપર નીકળવા, જ્યાં પૂર્ણાહુતિ થશે રામનાથપુરા ગરુગરબીએ, જ્યાં આગળ આપણે સમૂહ ધ્વજવંદન કરશું, મિલિટરીના ઓફિસર સાથે ધ્વજ ફરકાવશું। એવા અવનવા આયોજનો છે। કદાચ અંદાજે આપણે જોઈએ તો આમાં 750 થી 800 લોકો અંદાજે હોય છે દર વર્ષે। હજી આ લોકો આવી રહ્યા છે। હમણાં ધ્વજ ખુલશે, 251 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ જે આપણો એ હમણાં ખુલશે અને દરેક લોકોને અત્યારે હું આવકાર્ય કરું છું અને આમંત્રણ આપું છું। 251 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ છે આપણી પાસે। પૂર્વ પ્રમુખ રાજકોટ બાર એસોસિએશન અર્જુન પટેલ, આજે 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છીએ। રાજકોટની પ્રજામાં વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે, હર્ષોલ્લાસ છે। આપણે સૌ આઝાદીનું અને આ ગણતંત્ર દિવસનું મૂલ્ય જાણીએ છીએ, એટલે આપણે આ રાષ્ટ્રીય પર્વ ઉજવવો જોઈએ। આ જે આપણને ગણતંત્ર દિવસ અને જે આઝાદી મળી છે એ લોહીથી સિંચાયેલી આઝાદી છે। આપણે સૌએ એનું મૂલ્ય જાણીએ છીએ અને એનું મૂલ્ય જાળવવું જોઈએ અને એનું મૂલ્ય જાળવવા માટે આપણે સૌએ બહોળી સંખ્યામાં એકત્રિત થઈ અને આ રાષ્ટ્રીય પર્વને ઉજવવો જોઈએ। રાજકોટવાસીઓને હું આજે 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ બધાને પાઠવું છું। મારું નામ આશાબેન ભટ્ટી છે। આજે દરેક દેશવાસીઓને મારા તરફથી 26મી જાન્યુઆરીની શુભકામના। 26મી જાન્યુઆરીમાં આજે 1950માં આપણે બંધારણ દિવસ તરીકે ઉજવાય છે, જેમાં આંબેડકર બંધારણનો ઘડવૈયા કહેવાય છે, આંબેડકર સાહેબ છે, અને બધા લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા। મારું નામ ઋત્વી વોરા છે। આજરોજ રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ રાજકોટ દ્વારા 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે આજે રાષ્ટ્ર ગૌરવ યાત્રાનું આયોજન કરેલું છે, જે આજે રેસકોર્સથી ચાલુ થશે। તો આજે આ દિવસ જે આપણો શહીદોએ જે બલિદાન દીધું છે એને યાદ કરવાનો દિવસ છે, એમને વંદન કરવાનો દિવસ છે, નમન કરવાનો દિવસ છે। તો આ તકે હું સમગ્ર દેશવાસીઓને હું આ દિવસની પ્રજાસત્તાક દિન નિમિત્તે હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આપણે આ દિવસે ચાલો આપણે સૌ કોઈ ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર લઈ જાય અને રાષ્ટ્રની ભાવનામાં જોડાઈએ, એવી તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું।